परम कल्याण स्वरूप श्रीमद् भागवत जी ना भगवान श्री कृष्णचंद्र नारायण ना दिव्य चरित्रનું વર્ણન સુખદેવજી મહારાજ કરે છે। આજે આપણી કથાનો છઠ્ઠો દિવસ, ત્રીજું સેશન, કાલે છેલ્લો દિવસ। ઠાકોરજીની કૃપાથી આપણો ઉત્સવ નિર્વિઘ્ન ઉત્સવ સમાપ્તિના આરે છે। ઉત્સવની સમાપ્તિની આ પૂર્વ સંધ્યા, એટલે આજની કથા આપણા માટે ખૂબ મહત્વની કથા। આજની કથા એટલે જીવને ભગવાનમાં જોડવાની કથા। ભગવાન શ્રી કૃષ્ણએ જે હેતુથી પોતાનું પ્રાગટ્ય હતું એ કાર્ય કરતા કરતા વિનાશાય ચ દુષ્કૃતાન, અસુરોનો નાશ કરતા કરતા, ભક્તોનું પરિત્રાણ કરતા કરતા ભગવાન મથુરા પધાર્યા, કંસનો વધ કર્યો, ક્રૂર સત્તાના પંજામાંથી પ્રજાને છોડાવી, કારાવાસમાંથી પોતાના માતા પિતા વસુદેવ અને દેવકીને મુક્ત કર્યા। વળી મથુરાનું શાસન કોનું હવે? ભગવાનના અવતાર આ ધરતી પર થાય છે રાજા રૂપે અને સાધુ રૂપે। વડતાલનું 10મું વચનામૃત। રાજા રૂપે હોય ત્યારે ભગવાનના કેવા કેવા લક્ષણો હોય એનું વર્ણન છે। સાધુ રૂપે ભગવાન હોય, ભગવાન દત્તાત્રેય, ભગવાન કપિલ નારાયણ, ભગવાન સ્વામિનારાયણ, ત્યારે પરમાત્માના કેવા લક્ષણો હોય એનું વર્ણન પણ ત્યાં છે। રાજા રૂપે જ્યારે જ્યારે ભગવાનના અવતાર થયા છે ત્યારે ભગવાને રાજા રૂપે અવતાર ધારણ કરીને ધર્મની સ્થાપના કરી છે। અધર્મી રાજાઓને સીધા કર્યા છે અને કાં તો પૂરા કર્યા છે, પણ ધર્મની સ્થાપના કરી છે। અધર્મી રાજાઓ ન માન્યા, એને પૂરા કર્યા, એનો નાશ કર્યો। પછી એ રજવાડાઓનું શું થયું? જે જીત્યાનું રજવાડું કહેવાય ને, પણ ભગવાને એવું ન કર્યું। જેનું હતું એને પાછું આપ્યું, યોગ્યના હાથમાં સત્તાના સૂત્રો આપ્યા। કંસનો વધ કર્યા પછી મથુરાનું શાસન ભગવાન કૃષ્ણએ પોતે ન સંભાળ્યું, કોઈનું પોતે ન લઈ લીધું। આપણો ભગવાન, આપણા ભગવાનના સંતો ઋષિમુનિઓ હંમેશા કહે છે હકનું લેવું, અણહકનું પાપ છે। સ્વામિનારાયણ ભગવાન તો ત્યાં સુધી કહે છે કે ભગવાનના નામે ચોરી ના કરવી। પત્ર પુષ્પ ફળની ચોરી પણ ભગવાનના નામે ના કરવી। સુરા ખાચર ભગવાનની પાસે આવ્યા, તે ઉદાસ ઉદાસ બેઠા હતા। સ્વામિનારાયણ ભગવાને કીધું, બાપુ તો તમે હંમેશા હરખાતા હોવ અને બીજાને મોજમાં લાવી દો, તે આજે તમે કેમ ઢીલા છો? સુરા ખાચર કે પ્રભુ, ખેતીનું કામ અટકીને ઊભું છે, કોઈ ગુલકુનો મારા 2 બળદ લઈ ગયો, ચોરી ગયો। શ્રીજી મહારાજ કહેતો તો બહુ ભારે થઈ। ભારે શું થાય? હું કોકના 4 લઈ આવીશ। શ્રીજી મહારાજ કે પણ તમને વર્તમાન આડા નહીં આવે? પ્રભુ પેલા ગોલકુના વર્તમાન આડા નો આવ્યા, નકરા મને જ આડા આવે।
નિયમ બધા મારે જ પાળવાના એમ. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, જેને સુખી થવું હોય એને નિયમ પાળવાના છે, જેને ભગવાનનો ડર હોય એને નિયમ પાળવાના છે. બાકી જેને ભોગવી લેવું હોય અને જેને સંસ્કાર નથી એ તો પાપ કર્યા જ કરશે. અને તમે જો અમારા વર્તમાન લોપશો ને તો સુરા ખાચર જમપુરી માથે ઊભી છે હો. અમે બંધ જ કરી દીધી. નાના પ્રભુ જોજો હો, મારે જમપુરી નથી જવું. શ્રીજી મહારાજ કે તો પછી અમારા વર્તમાન પાળજો. ચોરી કરવી નહીં, માંસ ખાવું નહીં, દારૂ પીવો નહીં, વ્યભિચાર કરવો નહીં અને પોતાનો ધર્મ છોડવો નહીં. એટલે ધર્મના નામે પણ ચોરી ના કરવી. સ્વામિનારાયણ ભગવાનની પાસે એવા કેટલાય ભક્તો દર્શન કરવા આવતા, ત્યારે કંઈ ને કંઈ ભેટ લાવતા. તો ભગવાન પૂછતા, આ ક્યાંથી લાવ્યા? તો કે અમારી વાડીએ પાક્યું હતું, અમારા ઘરે હતું. પણ ઘણા નવા નવા સંઘના નવા નવા ઉતાવળિયા અને હરખ કેલા હરિભગત હોય, ભગવાન માટે કંઈક લઈ જઈએ. એક જણા કેરીનો ટોપલો લઈને આવ્યા. શ્રીજી મહારાજ કે આ તો કાચી કેરીઓ, અથાણું સારું થશે, બહુ સારી કેરીઓ છે, ક્યાંથી લાવ્યા? પ્રભુ રસ્તામાં આવતા હતા ને તો એક આંબાની હેઠે વિહામો કર્યો. હારી હારી કેરી જો ને એમ થઈ ભગવાન હાટું લઈ જઈ એટલે અમે પાડી લીધી. તે આંબાનો માલિક હતો એને પૂછ્યું, પ્રભુ એમાં હું પૂછવાનું, છોકરાએ પાડતા હતા ને અમે પાડી. ભગવાન કે આવી કેરી અમને ના ખપે, આ તો ચોરી કહેવાય, જાઓ લઈ જાઓ. જેનો આંબો હતો એને પાછી આપી દેજો. પછી સંઘ જાય ને એ ટોપલો પાછો મોકલે અને રસ્તામાં એ સંઘવાળા એ જ જગ્યાએ ઊભા રહે, આંબાનો માલિક એને હોધે અને પાછો કેરીનો ટોપલો આપે. અમારા ભગવાને ના પાડી, તમને પૂછ્યા વિના લેવાઈ ગયું, માફ કરજો. ત્યારે પહેલાના ગુણ આવે, કહો આના ભગવાન આવું જીવન ઘડતર કરે છે. એ માણસ ખેંચાય ભગવાનના દર્શન આવે. આખરે તો વર્તન જ વાતો કરે અને એ જ સૌને ગમે. તો રાજા રૂપે ભગવાનના અવતાર જ્યારે થયા છે ત્યારે ભગવાને પોતે પાળ્યું છે. એવા કેટલાય રાજાઓને ઠેકાણે પાડ્યા, ધરા પર ધર્મની સ્થાપના કરી, પણ એના રજવાડાઓ ભગવાને નથી લઈ લીધા. કોઈનું ભગવાને લીધું નહીં. ભગવાને શું કરવું? એ તો પોતાના ધામનું રાજ્ય મૂકીને આવ્યા છે. ભગવાને કેવળ સર્વજીવના હિત માટે, સર્વજીવના સુખ માટે વ્યવસ્થાની સ્થાપના કરી, ધર્મની સ્થાપના કરી. એટલે મથુરાનું શાસન કોને આપ્યું? કંસના પિતા ઉગ્રસેન રાજાને. કંસ રાજા નહોતો બન્યો એના પહેલા રાજા કોણ હતું? ઉગ્રસેન મહારાજ, કંસના પિતા. પણ આ દીકરો એવો પાક્યો ને કે બાપની પાસેથી સત્તા આંચકી લીધી ને બાપને જેલમાં પૂરી દીધા. ઉગ્રસેન મહારાજ નીતિજ્ઞ હતો, ધર્મિજ્ઞ હતો, પણ દીકરો એવો પાક્યો, બાપને કારાવાસમાં પૂર્યા. એટલે ભગવાને એવા કુપુત્રનો અને ખરાબ રાજાનો વધ કર્યો, પ્રજાને એના ત્રાસમાંથી મુક્ત કરી ઉગ્રસેન મહારાજને કારાવાસમાંથી છોડાવ્યા અને પછી સર્વસંમતિથી ઉગ્રસેન રાજાને પાછા મથુરાના રાજા બનાવ્યા. આ છે ભગવાનનું કાર્ય. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કે છે, પછી મંત્રીઓની નિમણૂક થઈ, કારભારીઓની નિમણૂક થઈ. જે કઈ મથુરાની પ્રજાને સુખ થાય એવી મંત્રીમંડળમાં રાજ્યની બધી વ્યવસ્થા ભગવાને પોતે કરી. થોડાક દિવસો ગયા એટલે નંદજીએ કીધું ભગવાન કૃષ્ણને, ગોપાલ હવે તો બધું હરખું થઈ ગયું, આપણે પાછા વ્રજમાં જઈશું. ભગવાને જવાબ ન આપ્યો, માથું નીચું કરી ગયા. ફરી વાર કહ્યું, બેટા ગોપાલ
તારી માં ગોપીઓ રાહ જોતી હશે, હવે આપણે જઈએ પાછા. એટલે આંખમાં સહેજ આંસુ આવી ગયા અને ભગવાન કૃષ્ણ બોલ્યા, પિતાજી માફ કરજો, મારી માનું ધ્યાન રાખજો, મારી ગોપીઓનું ધ્યાન રાખજો, મારી ગાયોનું ધ્યાન રાખજો. તમે જાઓ, હું નહીં આવી શકું. નંદજીને આઘાત લાગ્યો. ગોપાલ, શું વાત કરે છે તું? તારી માને તું કેટલી વાર કહેતો હતો, માં હું પાછો આવીશ, માં હું પાછો આવીશ, એટલે તો તારી માએ તને રજા આપી, અને હવે તું ફરી ગયો. સજલ નેત્રે ભગવાન કૃષ્ણ ગળું ભરાયું છે અને બોલ્યા છે, પિતાજી માફ કરજો, ધરતીના ગોળા ઉપર આ પાપી કંસ એક જ રાજા નહોતો, હજી બીજા કેટલાય રાજાઓ છે, અને પ્રજા એનાથી ત્રાહિમામ પોકારી ગઈ છે. લોકોને જીવવું અઘરું પડે છે, ક્યાંય ધર્મ દેખાતો નથી. મહારાજ, મારે ઘણા અવતાર કાર્યો પૂરા કરવાના છે, માટે રાજી રહેજો. વસુદેવજી, દેવકીજી અને બીજો બધોય પરિવાર નંદજીને વળાવવા માટે આવ્યો છે. જે રથ નંદજી વ્રજમાંથી લઈને આવ્યા હતા એ રથમાં બેઠા. ભગવાન કૃષ્ણ પણ વળાવવા આવ્યા છે, પણ કૃષ્ણને જોઈ અને બાપ નંદજીનું હૃદય ભરાઈ આવ્યું. રથમાંથી નીચે ઉતરી દોડ્યા અને પોતાના કાનાને હૃદયે લગાડ્યો. ત્યારે ભગવાન કૃષ્ણને લાગી આવ્યું કે આ બાપે મારી કેવી કેવી ક્યારે ક્યારે સંભાળ રાખી, જીવની જેમ જતન કરીને મને હાંચ્યો. હાંજ પડે કેટલી ફરિયાદ લાવતો, કોઈ દી મારો કાન ન ખેંચ્યો, કોઈ દી ઠપકો ન આપ્યો. આવા મા બાપ મારા વિના કેમ જીવશે? એની સેવા કોણ કરશે? હૃદય ભરાયા. એટલે નંદજીના પગમાં પડી ગયા કૃષ્ણ અને હાથ જોડીને કહે છે, પિતાજી રાજી રહેજો. ત્યારે સામે નંદજીની પણ આંખો ભરાઈ આવી અને ભગવાન કૃષ્ણના હાથ પકડી લીધા. પછી વસુદેવજી અને દેવકીની સામે જોઈને નંદજી બોલ્યા, વસુદેવજી, દેવકીજી, આ કાનો છે ને થોડો તોફાની છે, એને આવું બોલવા જોઈએ, એને આવી રમત કરવા જોઈએ, એને આવું ખાવા જોઈએ, પણ ક્યારેક તોફાન કરે, તમને હેરાન કરે, તો આ કાનાને માફ કરી દેજો. ઊંચા અવાજે ખીજાશો નહીં, ઠપકો ના આપતા. કાંઈ તમને ના ગમે એવું અમારો કાનો કરે તો સમજી લેજો કાનાનો વાંક નથી, પણ ગોકુળમાં વ્રજમાં આ કાનાનો ઉછેર કરનારા નંદ અને યશોદાનો વાંક છે, આ મારો વાંક છે, કાનાનો વાંક નહીં. રાજી રહેજો. નંદજી કહે છે, વસુદેવજી, એને આવી રીતે સૂવાની ટેવ છે, એને આવી રીતે ખાવાની ટેવ છે, ધ્યાન રાખજો લાલાનું. આમ બધી ભલામણો કરે છે બાપ. જતા જતા નંદજી ભલામણો કરે છે. અને પછી વસુદેવ અને દેવકી બોલ્યા, મહારાજ, અમારા ગોપાલનો તમે જીવની જેમ જતન કરીને જે કાંઈ ઉછેર કર્યો છે, તમારું ઋણ અમે ક્યારેય ચૂકતે નહીં કરી શકીએ. આવતા રહેજો. વારે વારે આ રીતે અરસ પરસ વાર્તાલાપ થયો અને પછી ગોપાલ કૃષ્ણના માથે હાથ મૂકી નંદજી આશીર્વાદ આપ્યા અને નંદજીએ કટણ હૈયું કર્યું, રથમાં બેઠા. રથ ચાલતો થયો બ્રજ તરફ. ભગવાન કૃષ્ણ ટગર 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 રથની સામે જોતા રહ્યા કે ફરી ક્યારે નંદજી મળશે, શું ખબર. આંખો ભરાઈ આવી. વસુદેવ અને દેવકી છાના રાખે છે. આમ નંદજી મથુરાથી નીકળ્યા અને ગોકુળ આવ્યા. વ્રજમાં પ્રવેશ કર્યાના પહેલા યમુનાજીના કિનારે રથને ઊભો રાખ્યો. ત્યાં તો વ્રજમાં વાત
થવા લાગી. રથ આવ્યો છે, મથુરાથી રથ આવ્યો છે. કેટલાય દિવસથી જેની આંખો રાહ જોતી હતી એ ગોપીઓ, એ ગાયો અને એ માં યશોદાજી કાને સમાચાર પડતા સૌ દોડ્યા છે. એમાં યશોદાજી તો તેડ દોડતા દોડતા જમુનાજીને કિનારે આવ્યા. ત્યાં ગોપીઓએ રોકી લીધા કે માં, હમણાં અહીંયા રથ આવશે, અહીંયા ઊભી રહે ને. તો કે હવે મારાથી રાહ જોવાય એમ નથી. કેટલા દાડા થયા મેં કાનાનું મોઢું નથી જોયું. ત્યાં રથ આવ્યો. રથના પડદા પડેલા હતા. ગોપીજનોને રથની નજીક જતા બીક લાગી કે ક્યાંક રથમાં જોઈએ અને કાનો ન હોય તો આઘાત લાગી જાય તો. એની કરતા આપણે આશા રાખવાની કે રથમાં બેઠો છે એટલું તો એક આધાર રહે કે રથમાં હશે, એટલે ગોપીઓ પાસે જ ન કહે. પણ યશોદા તો માં છે, એ દોડીને જ્યાં રથની પાસે જવા જાય ત્યાં ગોપીઓએ પકડી લીધા. માં, એ રથમાં બેઠો છે. બેઠો છે એટલે તો બોલાવા જાઉં છું. હા, હું તેડીને લઈ જઈશ. અરે માં, 11 વર્ષનો થયો લાલો. તો ના, હું તેડીને લઈ જઈશ. અને દોડતા દોડતા માં રથની પાસે આવ્યા એટલે નંદજીએ રથ ઊભો રાખ્યો. ગોપાલ ગોપાલ કરતા કરતા યશોદાજી પાસે આવે ત્યારે નંદજીએ કહ્યું, દેવી ધીરજ રાખો, ધીરજ રાખો. ક્યાં છે મારો લાલો, ક્યાં છે મારો લાલો? ત્યારે નંદજી બોલ્યા, દેવી ધીરજ રાખો, લાલો હવે લાલો નાનો નથી, 11 વર્ષને 52 દાડાનો થયો. નાનો નથી એટલે દેવી એ મોટો થઈ ગયો છે. એ તો મને સમજાવી શકે છે. એને તને ખબર છે મથુરામાં કેટલું મોટું કામ કર્યું? એ પાપી કંસનો વધ કર્યો અને મથુરાની તમામ રાજ્ય વ્યવસ્થાનું સ્થાપન કર્યું. ઉગ્રસેન રાજાને રાજા બનાવ્યા, કેટલાય સારા સારા માણસોને મંત્રી બનાવ્યા અને આખી મથુરા નગરી આપણા કાનનો જય જયકાર કરે છે. યશોદાજી કે વાહ મારો લાલો, પણ છે ક્યાં? દેવી હૈયું કઠણ રાખજો, એ મોટો થઈ ગયો છે. એ એમ કહેતો હતો કે મારે ખાલી મથુરાનું થોડું ધ્યાન રાખવાનું. હજી પેલો ઉગ્રસેન, પાપી, શિશુપાલ ને કેટલાય રાજાઓ છે. જરાસંઘ, શિશુપાલ, દંતવક્ર, આવા કેટલાય રાજાઓ છે. એ બધાને ઠેકાણે પાડવાના છે. એમ કહેતા કહેતા એણે કહી દીધું, તમે જાઓ, હું નહીં આવું. એટલે દેવી નથી આવ્યો. તોય મનાણું નહીં ને, એટલે રથના પડદા ઊંચા કરીને માએ જોયું. રથ ખાલી જોતા યશોદાજીને મૂર્છા આવી ગઈ. આખરે તો એ ભક્ત પણ છે ને માં પણ છે. ગોપીઓ દોડી નંદજી નીચે ઉતર્યા રથમાંથી, યશોદાજીને સંભાળ્યા અને સૌ ધીરજ રાખી પાછા વ્રજમાં ગયા. સાંજનો સમય થયો, સંધ્યાનો વખત, અંધારું થવા મળ્યું. કોઈ પોતાના ઘરે ન ગયું, બધાય નંદજીના ઘરે આવ્યા. બસ કોઈ કોઈને બોલાવતું નથી. હવે આંખો બંધ કરીને કૃષ્ણને સંભાળીને રડે છે અને એના ચરિત્રોને યાદ કરે છે. એ અહીંયા હતા ત્યારે આવું કરેલું, આવું કરેલું, અહીંયા આપણી રક્ષા કરી હતી. એ નટખટ નંદકિશોર કૃષ્ણ, કોઈને રાસલીલા યાદ આવે છે, કોઈને ગોવર્ધન લીલા યાદ આવે છે. ક્યારેક બકાસુરનો વધ કર્યો હતો, ક્યારેક અઘાસુરનો વધ કર્યો હતો. એ લીલાઓને કોઈ યાદ કરે છે. આખરે તો કૃષ્ણ કથા જ દુઃખમાં આધાર આપે છે. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ.
સાંજના સમયે એક ગોપીએ કીધું માં યશોદાજીને, માં સંધ્યા ઢળી ચૂકી છે, અંધારું થઈ ગયું છે, હું એકાદો દીવો કરું, હવે અંધારું થયું છે. ત્યારે યશોદાજી એની સામે જોઈ રડતી આંખોને ઉઘાડીને કહે છે, દીવો કરવો છે? દીવો કરીશ તો અંજવાળું થશે, અને અંજવાળું થશે તો મારે મોઢું જોવું કોનું? લાલો તો છે નહીં. અહીંયા બધાના ભરાઈ આવ્યા, વાતાવરણ આખું ગમગીન થઈ ગયું. નંદજીએ બધાને ધીરજ આપી અને આ રીતે સૌને શાંત કર્યા. પણ બ્રજવાસીઓની ત્યાર પછીની જિંદગી કેવી હતી? કવિઓએ લખ્યું છે કે દુનિયામાં બધા લોકોને ત્યાં એકવાર ચોમાહું આવે, પણ કૃષ્ણ ગયા પછી બ્રજમાં 12 મહિના ચોમાહું હતું. અને એ આકાશમાંથી નહીં, કૃષ્ણના વિરહમાં સૌની આંખોમાંથી એ ધારા પડતી હતી. કૃષ્ણ 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 કૃષ્ણ. કૃષ્ણનો વિરહ એની ભક્તિ બની ગઈ. અખંડ સ્મરણ, અખંડ સ્મૃતિ. અને આ બાજુ મથુરાની અંદર શું થયું? મથુરાના મોટા રાજમહેલોમાં ભગવાન કૃષ્ણ રહે છે વસુદેવ અને દેવકીજીની સાથે, પણ છતાંય યશોદાજીને ભૂલી શકતા નથી. એમાં એકવાર મથુરાના રાજમહેલમાં ભગવાન ગમગીન હતા, એટલે વસુદેવ અને દેવકીજીએ બોલાવ્યા, લાલા અહીંયા આવો. બલરામજીને બોલાવ્યા. કૃષ્ણ અને બલરામ માતા પિતાની પાસે ઉભા રહ્યા. માતા પિતાએ પૂછ્યું, ગોકુળમાં બ્રજમાં કંઈ ભણ્યા છો? તો હું કર્યું તું? ગાયો ચારી, રાસલીલા કરી, મલ કુસ્તી કરી, માખણની ચોરી કરી, મજા કરી. ત્યારે વસુદેવજીએ કીધું, લાલા ભણવું તો પડે હો. જુઓ, ભણીએ અને ગણીએ તો જ આંખો અને પાંખો આવે. ખરી વાત ને? ભણીએ તો આંખો આવે, ગણીએ તો પાંખો આવે. એટલે ભણતર પણ જોઈએ અને વિવેક પણ જોઈએ, સંસ્કાર પણ જોઈએ. માટે તમારે ભણવા જવું પડશે. અને ઠેઠ ઉજ્જૈન મોકલ્યા, સાંદીપની ઋષિના આશ્રમમાં. તમે વિચાર કરો, અયોધ્યા ક્યાં આવ્યું? ઉત્તર પ્રદેશ. અને સાંદીપની ઋષિનો આશ્રમ ક્યાં આવ્યો? ક્ષિપ્રા નદી ક્યાં આવી? મધ્યપ્રદેશ. કેટલું દૂર! ભગવાન ત્યાં ઠેઠ ભણવા ગયા. યોગ્ય ગુરુની પાસે, યોગ્ય ગુરુકુલમાં, યોગ્ય આશ્રમમાં ભગવાન ભણવા પધાર્યા. ગુજરાતનો એક બ્રાહ્મણ પણ ત્યાં ગયેલો, પોરબંદરનો સુદામો. મિત્રતા થઈ. ભગવાન ટૂંક સમયમાં બધી જ વિદ્યાઓ અને શાસ્ત્રોના અભ્યાસમાં પારંગત થયા. ગુરુ દક્ષિણામાં ગોરાણી માતાને દીકરો જે મૃત્યુ પામ્યો હતો એ પાછો લાવીને આપ્યો. અને ગુરુએ કીધું, મેં ભણાવેલું જગતના કલ્યાણ માટે તમે એનો ઉપયોગ કરજો, એ જ મારી દક્ષિણા. માતા પિતાને પુનઃ પામવા માટે ભગવાન પાછા મથુરા પધાર્યા. ભગવાન ભણીને આવ્યા. હવે પેલા ગોવાળિયા હતા, હવે વેલ એજ્યુકેટેડ, ડિગ્રીઓ લઈને આવ્યા. ભગવાન કેટલું શીખ્યા હતા એ તમે વાંચજો ભાગવતજી. કેટલી ડિગ્રીઓ લઈને આવ્યા છે, બધી જ કલાઓમાં પારંગત થયા. એ વખતે ભગવાન કૃષ્ણને એમ થયું, ઓહો, પહેલા તો હું ભણ્યો નહોતો, હવે તો હું ભણીને કેટલો હોશિયાર થયો. દુનિયા, ઋષિમુનિઓ, સંતો, કવિઓ મારા બારામાં કંઈક લખશે તો એમ નહીં લખે કૃષ્ણ અભણ હતા, એમ લખશે કૃષ્ણ બધી જ કલામાં પારંગત હતા, સંપૂર્ણ હતા.
અને છતાંય વ્રજવાસીઓને ભૂલી ગયા તે ક્યારેય યાદ ન કર્યા. મતલબી હતા ભગવાન. આવું કોઈ લખી નાખે? હા, હું ભણવા ગયો તો એ ક્યાં ભૂલી શક્યો. હવે તો ભણીને આવ્યો તે લાવને એકાદો પત્ર લખું વ્રજમાં. એ લોકો મને નથી ભૂલી શકતા, હું એને નથી ભૂલી શકતો. હું પત્ર લખીશ ને તો બિચારા રાજી થશે. એકવાર રાજભવનમાં ભગવાન વ્રજ તરફ દ્રષ્ટિ રાખી અટારીમાં બેઠા બેઠા પત્ર લખે. સૌથી પહેલા માં યશોદાનું નામ લખ્યું, વાલી માં યશોદા. અને ત્યાં આંખ બંધ થઈ ગઈ અને ત્યાં યશોદાજી દેખાણા, હાથમાં લાકડી, કાનાની પાછળ દોડી રહ્યા છે. કાનો આગળ ભાગે છે, કેમ કે ઘરમાં ચોરી કરી હતી, ગોળીઓ ફોડી હતી. આગળ દોડતા કૃષ્ણ પડી ગયા, ગોઠણ છોલાણા. જોઈને માને આઘાત લાગ્યો. માએ લાકડી છોડી દીધી ને બોલી, બેટા ગોપાલ, બેટા ગોપાલ, હા હા માધવ, માધવ, દોડીશ નહીં, દોડીશ નહીં. માધવનો અર્થ શું થાય? દોડીશ નહીં, તને વાગી જશે. ભગવાનનું નામ માધવ પડ્યું. વળી પાછો ગુસ્સો ચડ્યો, ખાંડણીએ બાંધ્યા. ભગવાન ખાંડણીએ ઢસડીને પેલા બે વૃક્ષની વચ્ચેથી ચાલ્યા અને એ યમલાર્જુનનો ઉદ્ધાર. આવી કેટલી લીલાઓ ભગવાનની આંખ સામે તરવરવા લાગી. અને એ માનો પ્રેમ, માનું વાત્સલ્ય. એટલે ભગવાન સ્મૃતિમાં ખોવાઈ ગયા અને હાથ હાથનું કામ કરે. યશોદા, યશોદા, યશોદા. આંખ ખોલીને તો આખા પાનામાં એક જ નામ હતું, યશોદા, 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 યશોદા. અને પાનું પલ્લી ગયું હતું. આ પ્રેમ, આ સ્નેહ. એમાં ઉદ્ધવજી ભગવાનને બોલાવવા આવ્યા, ચાલો જમવા. એટલે ભગવાન એકદમ આંસુ લૂછી નાખ્યા. કાગળ હતો એકદમ હંકેલો ન હંકેલો ખેસમાં હંતાડી દીધો. ઉદ્ધવજી જોઈ ગયા કંઈક ગડબડ છે. એમાં હેઠે જમવા પધાર્યા અને દેવકી માતાએ સરસ મજાની થાળી પીરસી. થાળીની અંદર માખણ પીરસ્યું, બધી વસ્તુ હતી પણ માખણ પીરસ્યું. અને ગોવિંદ જમવા બેઠા. થોડુંક જમ્યા અને માખણ જોઈ ગયા. ત્યાં વ્રજ યાદ આવ્યું. હા, એ લૂંટીને માખણ ખાતા હતા. એ ગોપીઓ માખણ તૈયાર કરી આપતી હતી. ક્યારેક માતાજી માખણ ખવડાવતા. એ માખણ લીલા, એ ગોપીઓનો પ્રેમ, બ્રજવાસીઓનો ભાવ, એમાં ભગવાન ડૂબી ગયા. આંખો બંધ થઈ ગઈ, ટપ 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 રડવા મળ્યા. અહીંયું ભરાઈ આવ્યું, ઊભા થઈને વૈયા ગયા પાછા મહેલમાં. એટલે વસુદેવ અને દેવકીજીએ ઉદ્ધવજીને કીધું કે કેમ ગોવિંદે ખાધું નહીં? તો માં ખબર નહીં, હું બોલાવા ગયો ને ત્યારે મહેલમાં એવા જ હતા, સુનમુન ગમગીન. અને જમવા આવ્યા તો એવા જ. માં મન લાગે છે ભણવા ગયા ને ત્યાર પછી કંઈક થઈ ગયું છે એમને. એ કોકને યાદ કરે છે. કોને યાદ કરે છે ખબર નહીં માં, પણ કોકને યાદ તો જરૂર કરે છે. ખબર નહીં માં કોણ એ બળભાગી હશે કે જેને મારો ભગવાન યાદ કરી કરીને આ રીતે રડે છે. ઉદ્ધવજી તપાસ કરો. હા, લાલો આવી રીતે સુનમુંદ રહે અમને ના ગમે. ભગવાન કૃષ્ણ રાત્રિના સમયે પોઢવા આવ્યા એટલે ઉદ્ધવજી ભગવાનની સેવામાં આવ્યા. પણ ભગવાનનો ઢોલિયો હતો, એની બાજુમાં નીચે આસન હતું, પથારી હતી. એટલે ભગવાન કૃષ્ણએ પૂછ્યું કે સખા, કોઈ મહેમાન આવ્યું છે શું? તો કે ના ના, આ પથારી કોની મારી બાજુમાં? મહારાજ, તમે ઢોલીએ પોઢો તો તમારી સેવા તો હું રોજ કરું છું, પણ હમણાં તમારી તબિયત સારી નથી ને એટલે માતાજીએ કીધું છે કે જરા ધ્યાન રાખવા ત્યાં હું જો. એટલે હું અહીંયા વાંધો નહીં ને? સારું, ના કેમ પડાય. થોડી વાર ઉદ્ધવજીએ સેવા કરી. ભગવાન પોઢી ગયા ચાદર ઓઢીને. થોડો થોડો સરસ પવન આવતો હતો એટલે ઉદ્ધવજી પણ સૂતા. પણ ઉદ્ધવજી વિચાર કરે કે કાનાને એવું લાગવું જોઈએ કે હું ઊંઘી ગયો છું, એવું લાગવું જોઈએ ને તો ખબર પડે, તો પકડાય.
જો બહુ પ્રેમ હોય ને, બહુ પ્રેમ એ સપનામાં પણ આકાર લે. એટલે માણસો ઘણા હોય ને સપનાની અંદર બબડતા હોય. ઘણા સમાધિમાં બબડતા હોય એવી કથાઓ છે. એટલે એ યોગીઓની વાત છે કે સમાધિમાં જાય તો એ વાસના છૂટે નહીં, એમ સ્વપ્નમાં જાય તો એ હેત તૂટે નહીં. અને હેત આકાર લે, સપનામાં સ્ટોરી બને, વાર્તા બને. સપનું ન્યા હાલતું હોય ને મોઢું અહીંયા નામ લે. આવું કૃષ્ણને થતું હતું, બીજાને થતું ખબર નહીં. ઉદ્ધવજી જાણી જોઈને નસકોરા બોલાવા લાગ્યા. એટલે કૃષ્ણને શું લાગ્યું? થાક્યો લાગે છે સખો, ઊંઘી ગયો છે. કઈ વાત, ભગવાનને ઊંઘ આવે નહીં, વ્રજવાસીઓ યાદ આવે. એટલે ભગવાન બેઠા થયા. બેઠા બેઠા વિચાર કરે છે, વ્રજમાં હતું ત્યારે આમ હતું, આ લીલા કરી હતી, આ પ્રસંગ બન્યો હતો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો હતો, 7 દાડા સુધી આખું વ્રજ મારા શરણે આવ્યું હતું. એના માટે તો હું એક જ નાથ છું, એક જ આધાર છું. અને હું અહીંયા આવતો રહ્યો, હવે એનો આધાર કોણ હશે? આમ વિચાર કરતા કરતા વળી હૃદય ભરાઈ આવ્યું. હૃદય ભરાઈ આવ્યું, આંખો ભરાઈ આવી અને હિબકો ભરાઈ ગયો. હે માં, હે નંદજી, હે યશોદાજી, હે બાલી ગોપીઓ. ખ્યાલ ન રહ્યો કે આ બાજુમાં હું તો છું. ત્યાં ઉદ્ધવજીને તો લાગ જોઈતો તો. એકદમ ચાદર એક બાજુ કરીને ઉદ્ધવજી બેઠા થયા, ભગવાનના ચરણ પકડ્યા, ભગવાનનો હાથ પકડ્યો અને ગોઠણિયા ભર નીચે બેસી ડોલીએ બેઠેલા કૃષ્ણને કહે છે, મહારાજ તમને એક વાત કહું છું. તમે જન્મ્યા ને, નાના હતા ને ત્યારે તમને ટોપલામાં મૂકી અને વસુદેવજી ગોકુળમાં મૂકી આવ્યા હતા. પછી ત્યાં તમે 11 વર્ષ સુધી રહ્યા. નંદજી અને યશોદાજીએ તમારો ઉછેર કર્યો છે. હા, તમે ત્યાં રહ્યા ને એટલે તમને બધાય ગમી ગયા, પણ હકીકતમાં એ લોકો તમારા સંબંધી નથી. સાચા સંબંધી તો વસુદેવજી, દેવકીજી અને અમે બધાય છીએ. હા, એ તો બધાય તમારા પાલક હતા. એટલે તમને ખબર ન હોય તો કહું, એ તમારે કાંઈ સંબંધમાં થતા નથી. માટે શું કામ એને યાદ કરીને રડો છો? હા, ખબર ન હોય તો હું કહી દઉં તમને. આટલું ઉદ્ધવજી બોલ્યા ને કે તમારે એ લોકો કાંઈ સંબંધમાં થતા નથી. એટલે ભગવાને ઉદ્ધવજીના મોઢે હાથ દીધો. ઉદ્ધવ, એ લોકો જેવા મારે સંબંધમાં થાય છે ને, દુનિયામાં કોઈ એવા સંબંધમાં થતા નથી. તું મારો મિત્ર છો તોય તું પણ એવા સંબંધમાં નથી જેવા સંબંધમાં નંદજી, યશોદાને ગોપીઓ થાય છે. આટલું બોલતા બોલતા કૃષ્ણ રડવા લાગ્યા. મથુરાના રાજમહેલમાં રહેનારા કૃષ્ણને એ સુખ વાલા નહોતા લાગતા, કારણ કે એને બ્રજવાસીઓ યાદ આવતા હતા. નંદલાલાને માતા યશોદાજી સાંભળે. નંદલાલાને માતા યશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા માતા યશોદાજી
આંખ ભીની ઓ અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગઈ હે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ઓ મમતાની મૂર્તિ મારી રહી ગઈ મમતાની મૂર્તિ મારી રહી ગઈ સુખદેવજી મહારાજ વર્ણન કરતા કે છે આ રીતે ભગવાન મથુરામાં બિરાજમાન છે. કોઈ એક સમયે મથુરાની અંદર ભગવાનનું જન્મ નક્ષત્ર હતું. ઉત્સવ દિવસ જન્મનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળને યાદ કરી, નંદજી યશોદાજી ગોપ ગોપીઓને યાદ કરી, ગાયોને યાદ કરી, યમુના તટ બંસીવટ એને યાદ કરીને રડતા હતા. ત્યારે ઉદ્ધવજીએ ફરીવાર ભગવાનને આશ્વાસન આપ્યું. ત્યારે ભગવાન બોલ્યા, હે ઉદ્ધવ, તમે તો બૃહસ્પતિના જ્ઞાની શિષ્ય, મારા અંતરંગ સખા મિત્ર છો. મને રડતો બંધ કરવો હોય તો એક કામ કરો, તમે વ્રજમાં જાઓ, વ્રજવાસીઓને સમજાવો, મારો સંદેશો લઈને જાઓ તમે. હે ઉદ્ધવ, મારો પ્રેમ સંદેશો તમે એને કહેશો તો એ લોકોને બહુ સારું લાગશે. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે છે, મારા વિરહની અંદર વ્રજવાસીઓ રડે છે, એને આશ્વાસન આપવા જાઓ એમ ભગવાન કૃષ્ણ ઉદ્ધવજી પ્રત્યે કહેવા લાગ્યા. એટલે ઉદ્ધવજીએ કહ્યું, સારું મહારાજ, હું જઈશ, કાલે જઈશ, સમજાવીને આવતો રહીશ. ભગવાને કહ્યું, લો મારું પિતાંબર, લ્યો મારો મુકુટ. મહારાજ, તમે ખાલી પિતાંબર આપો. તો એ ભગવાને પોતાની વૈજયંતી માળા કાઢીને ઉદ્ધવજીને પહેરાવી, પોતાનો ખેસ ભગવાને ખંભે નાખ્યો. હવે જાઓ તમે, હવે તમને બધા એમ સમજશે કે કૃષ્ણના મિત્ર છે, કૃષ્ણનો સંદેશો લઈને આવ્યા છે. તમારી પાસે સૌ આવશે, નહીં તો કોઈ પાસે નહીં આવે. એ તો અનન્ય ભક્તો છે, કૃષ્ણ સિવાય કાંઈ ન ખપે. કોઈની સાથે બોલવા ખુશ નથી, કોઈનું મોઢું જોવા ખુશ નથી, મારા સિવાય એને કંઈ ખપતું નથી. ભગવાને ઉદ્ધવજીનો હાથ પકડી આવી રીતે પ્રેરણા કરી. ત્યારે સોનાનો રથ લઈને અક્રૂરજી ગયા હતા ને પહેલા, એ જ રથ લઈને હવે ઉદ્ધવજી જાય છે. આવ્યા વ્રજમાં, યમુનાજીમાં સ્નાન કર્યું, એક પિતાંબર પહેર્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણનું એક બીજું પિતાંબર ખંભે નાખ્યું હતું અને ભગવાન કૃષ્ણની જેમ વૈજયંતી માળા ધારણ કરી હતી, પ્રસાદીની માળા. ભગવાનનું પિતાંબર, ભગવાનની માળા, અને એ વેશમાં ઉદ્ધવજી વ્રજમાં આવ્યા. ઘર પહોંચે ઉદ્ધવ, ભગવાનનું ઘર છે વ્રજ એટલે
ભગવાન ઉદ્ધવજીને એમ થયું કે ક્યાં જવું, પહેલા નંદજીનું ઘર ક્યાં હશે? યમુનાજીએથી પાણી ભરીને બે ગોપીઓ નીકળી એટલે ઉદ્ધવજી બોલ્યા, બેનો નંદ બાબાનું ઘર ક્યાં? એટલે ગોપીઓ કહે છે, તમે? તો કે હું મથુરાથી આવું છું. હા, કોણ? કૃષ્ણનો સખો, કૃષ્ણનો મિત્ર છું, મારું નામ ઉદ્ધવ છે. કેમ આવ્યા? કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. એટલે ગોપીઓ સામે સામે જોઈને હસવા લાગી. ઉદ્ધવજીને એમ થયું કે તો હાવ ગામડાના જ છે. મને જોઈને હસવા મળ્યા, કઈ વિવેક જેવી ખબર નથી પડતી. ગોપીઓ સમજી ગઈ. એટલે ગોપીઓએ કીધું, માફ કરજો ઉદ્ધવજી, પણ તમે એવું બોલ્યા ને એટલે અમને હસવું આવ્યું. ઉદ્ધવજી કે મેં શું કીધું? તો કે તમે એવું કીધું ને કે મથુરામાં બિરાજતા ભગવાન કૃષ્ણ એનો સખા હું, એનો સંદેશો લઈને આવ્યો છું. હમણાં તો કૃષ્ણ યમુનાના કાંઠે પાણીના બેડા ચડાવતો હતો, તમે એમ કહો છો કે મથુરામાં બિરાજમાન. ત્યારે ઉદ્ધવજીને ખબર પડી ભગવાન બધે જ છે એવું હું ખાલી ભણ્યો, અને આ ગોપીઓ અનુભવે છે કે ભગવાન બધે જ છે. એ મથુરામાં છે અને યમુનાના કાંઠે છે. હવે ખબર પડી. પહેલી નજરે ઉદ્ધવજીનું જ્ઞાન ગળવા મળ્યું. પોતાને વિદ્વાન સમજતા હતા કે સવારે જઈશ, સાંજે સમજાવીને પાછો આવતો રહીશ. પણ ઉદ્ધવજીને એમ લાગ્યું કે ભગવાને અમથો નથી મોકલ્યો મને. આવ્યા છે નંદજીના ઘરે ઉદ્ધવજી. ગામની બધી જ ગોપીઓ એકઠી થઈ, ભગવાનના મિત્ર આવ્યા છે, ભગવાનનો સંદેશો લાવ્યા છે. અને ઉદ્ધવજીએ વિસ્તારથી ભગવાન કૃષ્ણનો સંદેશો સંભળાયો છે. સુખદેવજી મહારાજ કહે છે, એ વખતે એક ભ્રમર આવ્યો, ગુંજરાવ કરવા લાગ્યો. ભ્રમરને ગુંજતો જોઈને ગોપીઓએ ફરી એક ગીત ગાયું. એને ભ્રમર ગીત કહેવાય છે. ભ્રમર કાળો, કૃષ્ણ કાળા. કૃષ્ણ આવ્યા, આ રીતે અમને ભગવાનમાં હેત થયું અને ભગવાન જતા રહ્યા. હે ભ્રમર, તું આવ્યો છો અમને ખબર છે, હમણાં ગુણગુણ ગુણગુણ મીઠું મીઠું બોલીશ, પાછો જતો રહેશે. ભ્રમરને ઉદ્દેશીને ગોપીઓએ ગીત ગાયું છે. પછી તો ઉદ્ધવજી ગોપીઓને જ્ઞાન આપવા લાગ્યા કે ગોપીઓ કામ કરો. શું? હું તમને યોગ શીખવાડું. આપણે કાલથી શિબિર શરૂ કરીએ. હા, યોગના 8 અંગ છે: ધ્યાન, ધારણા, આદિ 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 આસન. આપણે 8 અંગ તમે સિદ્ધ કરો અને સમાધિમાં જશો એટલે ભલે ની મથુરામાં બેઠા હોય, તમને અહીંયા બેઠા દેખાશે. ટીવીની જરૂર નહીં. લાઈવ ટેલિકાસ્ટ, સમાધિ. ગોપીઓ કે એના માટે આટલું બધું શીખવાનું કેટલા મહિના? તો કે 2-5 વર્ષ નીકળી જાય, હું આવતો રહીશ. ગોપીઓ કહે છે, એ હવે અમને યોગ બોગ કઈ આવડે નહીં. હવે તો જે ઢળવાનો હતો એ ઢળી ગયો. અમને તો કૃષ્ણને ગાતા આવડે, સંભાળતા આવડે, સાંભળતા આવડે, પ્રતીક્ષા કરતા આવડે, એની પાછળ રડતા આવડે, પ્રગટ થઈને હામો ઊભો રહે તો રમાડતા આવડે, બીજું કાંઈ નથી આવડતું. એમ કહી રાધાજી હતા, ગોપીઓ હતી, એ ઉદ્ધવજીને લઈ ગયા. ચાલો, ભગવાને બ્રજમાં ગોકુળમાં જે જે લીલાઓ કરી હતી ત્યાં ગોપીઓ લઈ ગઈ ઉદ્ધવજીને અને વિસ્તારથી બધી કથાઓ કીધી. અહીંયા આ લીલા કરી હતી, અમારું રક્ષણ કર્યું. અહીંયા આ લીલા કરી, અમારી રક્ષા કરી. એવી રીતે પ્રત્યેક લીલાઓને સંભાળી ગોપીઓ ઉદ્ધવજીને ભગવાનની લીલામાં ડૂબાડી દે છે. એટલો અનહદ મહિમા ઉભરાણો કે જે ઉદ્ધવજી સમજાવવા આવ્યા હતા એ ઉદ્ધવજી હવે સમજવા લાગ્યા કે ભક્તિ કોને કહેવાય, ભગવાન સાથે નાતો બાંધ્યો કોને કહેવાય. વાંચી જવું, ભણી જવું કે ખાલી સમજણમાં રાખવું
એટલું કાફી નથી જ્યાં સુધી એ અનુભવમાં ના ઉતરે. ભોજનને રાંધી નાખવું, થાળી પીરસી દેવી, સામે ગોઠવી દેવું, ટગર ટગર જોતા રહેવું એ કાફી નથી. ખાઈએ ત્યારે ખબર પડે અને ભૂખ ભાંગે. ઉદ્ધવજીને ખબર પડી, હું ભણ્યો અને આ લોકો અનુભવે છે, કૃષ્ણને માણે છે. 6 મહિના નીકળી ગયા ઉદ્ધવજીને. એવા ઉદ્ધવજી આ વ્રજવાસીઓના પ્રેમમાં ડૂબી ગયા. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કે છે, ગોપીઓએ કહ્યું, હે ઉદ્ધવજી, અમને બીજું કાંઈ ન આવડે. કૃષ્ણને જોતા જોતા જીવ્યા હતા, કૃષ્ણનું નામ લેતા લેતા જીવ્યા હતા, જીવીએ છીએ અને જીવીશું. એ હતો તો એને જોઈને જીવતા હતા, નથી તો એને સંભાળીને જીવીએ છીએ. અમારા માટે તો કૃષ્ણનું નામ એ જ કૃષ્ણની મૂર્તિ, કૃષ્ણની કથા એ જ કૃષ્ણની મૂર્તિ. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ અમારા જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ અમારા જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ અમારા જાય રે. પ્રાણ અમારા જાય ઉદ્ધવ, બીજું ના બોલાય રે. પ્રાણ અમારા જાય ઉદ્ધવ, બીજું ના બોલાય રે. કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ અમારા જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ અમારા. સ્વર્ગી લોક કે વૈકુંઠ લોક, બ્રહ્મ લોક ના ગમતા રે. સ્વર્ગ લોક વૈકુંઠ લોક, બ્રહ્મ લોક જે માટીમાં શ્રી કૃષ્ણ રમ્યા હતા, જે માટીમાં કૃષ્ણ રમ્યા હતા, એ માટીની મમતા રે. પ્રાણ અમારા જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ અમારા જાય રે. પ્રાણ અમારા જાય રે. ગોપીઓએ કહ્યું, હે ઉદ્ધવજી, અમારી તો આ દશા છે, અમારું આ જીવન છે. તમે પાછા મથુરા જાઓ ને ત્યારે અમારા કૃષ્ણને કહેજો કે આટલા વર્ષ સુધી વ્રજની ગોપીઓએ હે કાના તારા માટે કાંઈ પણ કર્યું હોય તો બદલામાં ગોપીઓને આલોકના સુખ નથી જોતા, દેહ સંબંધી કોઈ સુખ નથી જોતા, કુટુંબના સુખ કંઈ નથી જોતા, મોક્ષ પણ નથી જોતો, સ્વર્ગ પણ નથી જોઈતું. ઉદ્ધવજી કે તો તમારે શું જોઈએ? ઉદ્ધવજી કાનાને કહેજો, અમને ખબર છે કાનો તો કાળનો પણ કાળ છે, નારાયણ છે
એટલે અમારા કાનાને કહેજો બદલામાં ગોપીઓને કંઈ નથી જોતું. ગોપીઓનું મોત આવે તો રોગથી ન આવે, અકસ્માતથી ન આવે. કાનાને કહેજો મોત મોકલે આવી રીતે ન મોકલે. અમે મોતથી ન, રોગથી ન મરીએ, અકસ્માતથી ન મરીએ. અમે મરીએ તો કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા કાનાના વિયોગમાં મરીએ. આવો અમને મોત આપે. ઉદ્ધવજીની આંખો ભરાણી છે અને ઉદ્ધવજી કેટલાય સમય પછી વિદાય લે છે. ત્યારે નંદ, યશોદા, ગોપ ગોપીઓ સૌ ઉદ્ધવજીને વળાવવા માટે આવ્યા છે. આપણે ત્યાં એક પ્રસિદ્ધ પદ છે, સૌ સૌનો ભાવ વ્યક્ત કરે છે. યશોદાજી આવ્યા, માખણની કોયડી આપી. મારા લાલાને મારા હાથનું માખણ બહુ ભાવે, તમે મથુરા જાઓ કહેજો તારી માએ માખણ મોકલ્યું છે. કોઈ અમુક વસ્તુ આપી, કોઈ અમુક વસ્તુ આપી, કોઈ અમુક સંદેશો કીધો, કોઈ વાત સંભાળી જૂની કે આ વાત યાદ કરાવજો. આવી રીતે સૌ સૌ હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કહેજો, અમને હક છે ખીજાવાનો, એકવાર અમને મળવા આવે. અરે મથુરાના રાજા હે થયા છો, મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો રે. મથુરાના એક વાર
माने तो मनावी ले दो रे वो धाजी मारा बाला हे बहिने के तो रे। તમે છો ભક્તોના તારા અરે જી 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 તમે છો ભક્તોના તારા એ પિયાને હૈયા રે તમે છો ભક્તોના તારા એ પિયાને હૈયા ગુણ ગાય રજ નારાયણ દેવ ભાજી મારા વાલાની माने तो मनावी ले દેવ ભાજી મારા વાલા સુખદેવજી મહારાજ વર્ણન કરતા કે છે ઉદ્ધવજી વ્રજવાસીઓનો સંદેશો લઈ મથુરા આવ્યા. ભગવાન કૃષ્ણને મળ્યા. ભગવાન કૃષ્ણએ પૂછ્યું, ઉદ્ધવ વ્રજમાંથી આવ્યા, કેવી મુલાકાત રહી? ઉદ્ધવજીએ કીધું, તમે ભગવાન છો? કોણે કીધું? હું નહીં માનતો. ખબર નહીં ઋષિ મુનિઓએ તમને ગ્રંથોમાં લખ્યા કે ભગવાન દયાળુ હોય છે, દયાના સાગર હોય છે ને કરુણા નિધાન હોય છે ને મને તમારા છાંટોય દેખાતો નહીં. 6 મહિના રહ્યો છો મહારાજ, વ્રજમાં 6 મહિના કાઢ્યા. આવા પ્રેમી મેં મારી જિંદગીમાં ક્યારેય કોઈ માણસોને જોયા નથી. રાત દિવસ તમારા વિરહમાં તમારો આધાર બનાવીને જીવનારા અને છતાંય તમને ભજનારા આવા ભક્તોને છોડતા તમારી છાતી કેમ ચાલી? તમે કઠોર છો. ઉદ્ધવજી તો વિદ્વાન હતા. વિદ્વત્તાના શબ્દો દ્વારા ભગવાનને મળ્યા ઠપકો દેવા. એ વખતે ભગવાન કૃષ્ણએ કીધું, ઉદ્ધવ તારી મોપાટ પૂરી થઈ હોય તો હવે મારી સામે જો. ઉદ્ધવજીએ કૃષ્ણની સામે જોયું. ભગવાને પિતાંબર પહેર્યું હતું. એ પિતાંબર ખોલી પોતાની છાતી દેખાડી અને કીધું, ઉદ્ધવ મારા હૃદય સામે જો. અને ઉદ્ધવજીનું ધ્યાન ભગવાનની છાતીમાં હૃદયારવિંદર ઉપર ગયું છે. ત્યારે ઉદ્ધવજીને ભગવાન કૃષ્ણના હૃદયમાં આખું વ્રજ દેખાણું છે. નંદ, યશોદા, ગોપ ગોપીઓ, ગાયો, યમુનાજી. હું ભલે ત્યાં નથી પણ આખા વ્રજને ભેળો લઈને ફરું છું. હું એનાથી જરાય દૂર નથી. જે મને નથી ભૂલતા એને હું નથી ભૂલતો. વ્રજવાસીઓને સર્વત્ર કૃષ્ણ દેખાય. આનું જો નામ ભક્ત છે કે જેને હરિભક્તમાં ભગવાન દેખાય.
આપણે ત્યાં શું દશા શું છે ખબર? ગાય માતામાં ભગવાન દેખાય, પણ બોકડો આવી જાય તો કે મારો, કૂતરું આવી જાય તો કે મારો. ભગવાન બધે વ્યાપક હોય તો બધામાં હોય, એટલે બધાયમાં ભગવાન જો, એટલે એનો અર્થ એ થાય કે બધાયની યારે સારો વ્યવહાર કરવો, સારા વચને હવને બોલાવા, હવને મર્યાદા રાખવી, હવના પ્રત્યે દયા રાખવી, દિવ્ય ભાવ રાખવો. ભગવાન સ્વામિનારાયણ એમના સંતો કેવા હતા? એક પ્રસંગ છે કે સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં લીમ તરુ નીચે સભા કરીને બેઠા હતા, એટલે સંતોના મંડળ ભગવાનના દર્શન કરવા માટે આવતા હતા. જે સત્સંગ કરાવવા ગયા હતા મંડળો બધા પાછા ફરતા હતા. જે મંડળ આવતા હતા શ્રીજી મહારાજના દર્શન કરી, દંડવત પ્રણામ કરી અને મહારાજ જે પૂછે એનો જવાબ આપતા હતા. સ્વામિનારાયણ ભગવાન વિવિધ દેશ પ્રદેશના જે મનુષ્યો હોય એના બારામાં પૂછતા હતા કે તમે આ પ્રદેશમાં ગયા તો ત્યાંના મનુષ્યો કેવા છે, ત્યાંનું રહેણી કેણી કેવી છે, બધું પૂછતા હતા. એમાં સ્વરૂપાનંદ સ્વામીનું મંડળ આવ્યું, મહારાજના દર્શન કર્યા. એટલે સ્વામિનારાયણ ભગવાને સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, તમે જે પ્રદેશમાં ગયા હતા એ પ્રદેશના મનુષ્યો કેવા છે? એટલે સ્વરૂપાનંદ સ્વામીએ हिंदुस्तानी लहका में जवाब आप्यो, गुरु महाराज हो मेरे इष्ट प्रभु, मनुष्य तो हमने यहाँ गढ़पुर में लीम्ब दुर्ग की छांव में ही देखा है और कहीं मनुष्य है ही नहीं. बी के माणसो ज नहीं, माणस तो आए बैठा भगवान स्वामी नारायण. એટલે બીજા કોઈ નાના સાધુએ કીધું કે તમને બીજી કોઈ જગ્યાએ માણસો જ ન દેખાણા તો સત્સંગ કરાવ્યો કોને? સ્વામી જવાબ આપે ને એના પહેલા સભામાં શ્રીજી મહારાજ હસી પડ્યા અને બોલ્યા, સાધુરામ સાધુરામ, વિવેક રાખો સાધુરામ, તમે તો સત્સંગ કરાવો, કોઈને વર્તમાન ધરાવો, એ ભજન કરે ત્યારે એનું કલ્યાણ થાય. અને આ સ્વરૂપાન સ્વામીના તો કોઈ દર્શન કરે ને ત્યાં એનું કલ્યાણ થઈ જાય, એવા સાધુ છે. કારણ એને બધે અમે જ દેખાઈએ છીએ, જ્યાં જુએ ત્યાં સહજાનંદ, જ્યાં જુએ ત્યાં સહજાનંદ. એ અર્થમાં પછી મુક્તાન સ્વામીએ કીર્તન બનાવ્યું છે, જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાસે રે. આ દ્રષ્ટિ હોવી જોઈએ. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કે છે, પછી અહીંયા મથુરાની અંદર ભગવાન કૃષ્ણ કુબજાના ઘરે પધાર્યા. એ કથા છે, એની ઉપર અનુગ્રહ કર્યો. પાંડુ રાજા સ્વર્ગસ્થ થયા. પછી ફઈબા કુંતાજીની ખબર કાઢવા માટે ભગવાને અક્રૂરજીને મોકલ્યા. એ કથા છે. દશમ સ્કંદના ઉત્તરાર્ધ ભાગમાં જરાસંઘે મથુરાની પર ચડાઈ કરી 17 વાર. ભગવાને એને પરાસ્ત કર્યો, 17 વાર પાછો ગયો. 18મી વાર ફરી એને ચડાઈ કરી ત્યારે નારદજીએ કાળ યવનને ચડાવ્યો. તું જાને ભેળો, કૃષ્ણ બહુ જીતા એવો નથી, હા જરાસંઘની જોડે તું જા. તે કાળ યવન જરાસંઘની જોડે ભળ્યો. જુઓ, કોઈ રહી ન જવા જોઈએ. નારદજીની વીણી વીણી મોકલે. એટલે કાળિયવન ચડ્યો. જરાસંઘ ખુશ થઈ ગયો. 17 વાર પાછો પડ્યો. 18મી વાર મથુરાને જીતી લઈશ, કારણ કે મારી સાથે કાળિયવન છે. વિશાળ મોટી સેના લઈને પછી ભગવાનને એમ થયું હવે ભાગો. એટલે 18મી વાર યુદ્ધ કરતા કરતા રણના મોરચેથી કાળિયવનની સામેથી ભાગ્યા. કાળિયવન પાછળ ભગવાન ગુફામાં સંતાણા. ભગવાને પોતાનું પિતાંબર મુચુંદ રાજા સૂતા હતા એને ઓઢાડી દીધું અને પોતે કંદરામાં મંદિર સંતાઈ ગયા. કાળિયવન પાછળ આવ્યો. અહીંયા સુધી મને દોડાવીને લાવ્યો અને હવે ઊંઘી ગયો. આ કૃષ્ણ કપટી છે. એક જ પગનો પ્રહાર કર્યો કાળિયવને. મુચુંદ રાજા સૂતા હતા એ જાગ્યા. એને વરદાન હતું, દેવતાઓએ વરદાન આપેલું, દેવતાઓને યુદ્ધમાં મદદ કરેલી. આગલા યુગમાં પછી દેવતાઓ કઈ માગો માગો તો હું થાકી ગયો છું, અમારે આરામ કર્યો.
એટલે સૂઈ જાઓ તમારે જે સૂવું હોય ત્યાં. પણ એક નિયમ, મને કોઈ જગાડશે અને હું એની સામે જાઉં તો એ મારી હાથ થઈ જાઉં. તથાસ્તુ, તમને કોઈ નહીં જગાડે. એટલે ગિરનારની ગુફામાં આવીને મુચકુંદ રાજા સૂતા. આખો એક યુગ વયો ગયો. કેટલું ઊંઘ્યા. અને એ રાજાને ભગવાને પિતાંબર ઓઢાડ્યું અને કાળ યવન આવ્યો. કૃષ્ણ જાણીને લાત મારી. મુચકુંદ રાજા જાગ્યા. જોયું, જોતાની સાથે રાજાની હાથમાંથી અગ્નિ નીકળ્યો અને કાળ યવન પડીને હાથ કર્યો. ભગવાનને હાથ સાદા પાણીએ ખહ ગઈ. કાળ યવન એટલે ખહ. પછી મુચકુંદ રાજાએ ભગવાનની પાસે કલ્યાણ માગ્યું. ભગવાન કે ઘોંટ્યા કર્યાને કલ્યાણ ન મળે. કેટલી સરસ વાત કરી દીધી. તમે ભલે દેવતાઓના મિત્ર હો, એક યુગથી ઊંઘતા હો, ઊંઘે અને કલ્યાણ ન મળે, જાગે અને કલ્યાણ ન મળે. મોહ નિશા સબ સોવનહારા, દેખઈ સ્વપ્ન અનેક પ્રકારા. તમારે ભજન કરવું પડશે. હજી એક જન્મ લેવો પડશે. તમે બ્રાહ્મણ થશો, મારી ભક્તિ કરશો, પછી તમને મુક્તિ મળશે. અને બીજા જન્મે એ મુચકુંદ રાજા પાછા જૂનાગઢમાં અવતાર લે છે અને એનું નામ નરસિંહ મહેતા. અને પછી એણે એવી ભક્તિ કરી, ભગવાન કે હવે મુક્તિ આપી. નરસિંહ મહેતા કે જોઈતી જ નથી મુક્તિ હવે. બોલો, આગલા જન્મમાં માગતા હતા ને ત્યારે ભગવાને આપી નહીં. બીજા જન્મમાં ભગવાન નરસિંહ મહેતાને મુક્તિ આપવા તૈયાર થઈ ગયા. હવે મુક્તિ આપી. નરસિંહ મહેતા કે જોઈએ જ નહીં. કેમ? હવે તો તારી સેવા જોઈએ, તારા સંતોની સેવા જોઈએ, તારા ભક્તોની સેવા જોઈએ. મુક્તિ મને ના ખપે. મુક્તિ બહુ નાની લાગે મને. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે નિત સેવા. જો આ સેવા જે કરતા હોય એને સમજવા જેવું. બહુ નાની વસ્તુ નથી એ. મોક્ષ અને મુક્તિ કરતા એ મોટી છે ચીજ સેવા. પણ મોટી સેવામાં જરા મજા આવે, નાની સેવામાં જરા નાના થવું પડે અને હલકું થવું કોઈને ગમતું. એટલે તુલસીદાસજીએ લખ્યું કે દુનિયામાં અઘરામાં અઘરું શું? અઘરામાં અઘરું શું દુનિયામાં? તો કે સેવા ધર્મ. ભગવાનની, સાધુની, ભક્તોની, સત્સંગની સેવા કરવી બહુ અઘરું. મનને મારવું પડે, લેવલને નીચું લાવવું પડે, દાસાનું દાસ થવું પડે. અને એવું જો કોઈ કરી શકે તો જન્મો જન્મનો કાટ ઉખડી જાય, જન્મો જન્મના પ્રારબ્ધ ટળી જાય. કરોડો જન્મ લેવાના માથે લખ્યા હોય, આના આ જન્મે શુદ્ધ થાય, મુક્તિ હાથમાં આવી જાય. નરસિંહ મહેતા એ માગ્યું કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે નિત સેવા નિત કીર્તન ઓત્સવ નિરખવા નંદ કુમાર રે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે છે, પછી જરાસંઘને છેતરીને ભગવાન સમુદ્રને કિનારે પધાર્યા. એક બેટની ઉપર નગર વસાયું અને યાદવોને મથુરામાંથી લઈને એ નગરમાં મૂક્યા. સવાર પડી, સૌ જાગ્યા. સોનાની નગરી, અદ્ભુત, ગુજરાતની ધરા ઉપર, સમંદરના કિનારે. જાગીને બધા કે આ હા હા સપનામાં છીએ કે હકીકતમાં? એટલે આટલા બધા સરસ મહેલ મોટા મોટા, પણ દરવાજો ખબર ન પડે એટલો મસ્ત ફર્નિચર આખી શોભા હતી. તો બધા કે દ્વાર કિધર હે, દ્વાર કિધર હે, જરા બહાર ઝાંક કે દેખે. એટલે નામ પડ્યું દ્વારિકા. અત્યાર સુધી ભગવાન ગોકુળવાસી હતા, વ્રજવાસી હતા, મથુરાવાસી હતા. હવે ભગવાન થયા દ્વારિકાવાસી. અને દ્વારિકા ગુજરાતમાં આવ્યું. ભગવાન કૃષ્ણચંદ્ર મહારાજ ગુજરાતના પ્રસિદ્ધ દ્વારિકાના રાજા થયા, દ્વારિકાધીશ થયા. એક બાર બડે ભાવ से जय जयकार करे. बोलिए દ્વારિકાધીશ.
રાવણની લંકા પણ સોનાની, દ્વારકાધીશની દ્વારિકા પણ સોનાની. ફરક કેટલો ખબર છે? રાવણે લૂંટી લીધી હતી, યક્ષોની પાસેથી લૂંટેલી હતી, અને ભગવાન કૃષ્ણએ સોનાની દ્વારકા વસાવી પોતાના પ્રતાપે. હતી નહીં, વસાવી. ભગવાન દ્વારિકામાં પધાર્યા પછી મોટા ભાઈ બલરામજીનું લગ્ન રેવતીજીની સાથે થયું. મોટો ભાઈ પણ એટલે નાનો ભાઈ બહુ રાજી થાય કે હા હવે મારો વારો. મેં એવા કેટલાય ઘર જોયા છે, આપણને દયા આવે, સમજે નહીં એમ વડીલોને શું કહેવું હવે. પણ મોટો 40 પોગ્યો હોય ને, નાનો 35 રખડતો હોય, એટલે શું કે સ્વામી, શું કે ખબર, સ્વામી મને મારી ચિંતાની, મોટા ભાઈનો લગ્ન થાય ને એટલે કાંઈક બાધા રાખો, કાંઈક નિયમ તમે કહો. તમે કહો તો હું કરું સ્વામી, મારો મોટો ભાઈ પણ એવું કરો. એટલે મેં કીધું તું 35નું તારું કર ને, તો કે એનું કંઈક ઠેકાણું પડે તો મારો રસ્તો ખુલ્લો થાય ને. કે હવે ઓલાને દીધે એવું કોઈ હોય નહીં, એનું ઠેકાણે પડે નહીં, અને આ બિચારો મૂંઝાઈ મરે. હવે આ તે કાંઈ વ્યવસ્થા કહેવાય, કંઈક સમજવું જોઈએ. મેં જોયા છે આવા ઘર. પણ અહીંયા શું બન્યું? બલરામજીનું લગ્ન થયું એટલે દ્વારકાધીશના લગ્નનો રસ્તો ખુલ્લો થયો. અને પછી ભગવાન કૃષ્ણનું લગ્ન, પ્રથમ લગ્ન. પ્રથમ એટલે શબ્દ વાપરવો પડે કે ભગવાન કૃષ્ણ દયાળુ છે, સૌનો છે. હો ભગવાન, ભગવાન સૌનો છે. જે શરણે જાય ભગવાન એનો હાથ પકડે છે. એવી કેટલી કન્યાઓ બળી મરવા તૈયાર થયેલી, દુનિયામાં કોઈ નહોતું, કૃષ્ણ એનો હાથ પકડ્યો. એવી એક નહીં 16,000 કન્યા હતી. એવી કેટલી કન્યાઓ હતી કે એના બાપે પ્રતિજ્ઞા કરી હતી, અને એ પ્રતિજ્ઞાને પૂરો કરનારો કોઈ ધરતી પર રાજા નહોતો પાક્યો. ત્યારે બાપની આબરૂ બચાવવા અને રાજકુંવરીને આબરૂ બચાવવા કૃષ્ણ ત્યાં દોડીને ગયા છે. એવી કેટલી રાજકુંવરીઓ હતી કે સંસાર જેને મિથ્યા થઈ ચૂક્યો હતો, કોઈનામાં મોહ નહોતો રહ્યો, એને સમજાઈ ગયું તો ભગવાન પ્રગટ્યા છે. કોઈ ગુરુ મળી ગયા હતા કે હથેવાળો તો હવે હરિ સાથે કરાય. મીરાએ નાતો મેવાડના રાણાને છોડીને ગોવિંદ સાથે કર્યો હતો. એટલે કેટલી એવી સંસ્કારી રાજકુંવરીઓએ મનોમન કૃષ્ણને પોતાનું મન આપી દીધું હતું, અને ભગવાને એનું પ્રણ બચાવવા, એની લાજ બચાવવા ભગવાન એની સાથે વિવાહ કર્યા. આવી રીતે 16,108 કન્યાઓનો ભગવાને સ્વીકાર કર્યો. આ આપણો ભગવાન આવો છે. તો પ્રથમ લગ્ન ભગવાનનું રૂકમિણીજીની સાથે થયું. વિદર્ભ દેશ અને વિદર્ભ દેશના રાજા ભીષ્મક અને એની દીકરી છે રૂકમિણી, અને એનું લગ્ન ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર નારાયણની સાથે થયું. પણ શિશુપાલે બેનનો વેવિશાળ, રૂકમીએ બેનનો વેવિશાળ શિશુપાલની સાથે કર્યું હતું. રૂકમિણીનો ભાઈ રૂકમી, રૂકમિણી બેન એનો ભાઈ રૂકમી, શિશુપાલનો ભાઈ બેન. પરિણામે રૂકમિણીજીએ ભગવાન દ્વારકાધીશને પત્ર લખ્યો છે. હે પ્રભુ, હું તો તમને મન આપી ચૂકી છું. મારા ગુરુ તો નારદજી છે. નારદજીએ કીધું છે વરે તો કૃષ્ણને વરજે, એ શ્યામ સુંદર છે, નારાયણ છે, તારો સોહાગ અખંડ થઈ જશે. માટે પ્રભુ, અમારા કુળના નિયમ પ્રમાણે માતાજીના મંદિરે કુંવરી પગે લાગવા જાય તો તમે ત્યાં આવજો અને મને લઈ જજો. પત્રના આધારે ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને પૂછ્યું આપણે શું કરવું જોઈએ. આ સુદેવ બ્રાહ્મણ આવ્યા છે કુંદનપુરથી. ઉદ્ધવજી કહે આવું આપણને ના શોભે, કોઈની કુંવરીનું અપહરણ કરવા જાઓ. દુનિયા કેવું કહે, તમારું નામ કેટલું મોટું. ભગવાને કીધું તમારી સલાહ તમારી પાસે રાખો, મારે ભગવાન નથી થવું, મારે તો ભક્ત હારે સંબંધ છે. પછી ભગવાન દ્વારકાધીશ દ્વારકાથી નીકળ્યા છે. સંધ્યાના સમયે સુદેવ બ્રાહ્મણને બેસાડીને જે પત્ર લઈને આવ્યા હતા, અને સાંજે રથ શરૂ થયો. રાત્રિ આગળ વધતી હતી અને રાત્રિના સમયે રૂકમિણીજી ભગવાન કૃષ્ણને
હૃદયમાં ધારી ધારી આંખ ઉઘાડે દ્વારિકા તરફ દૂર દૂર દ્રષ્ટિ કરે અંધારામાં ક્યાંય આવતો રથ દેખાય છે, ક્યાંય દીવા ટમટમે છે. પ્રતીક્ષા જુઓ. જેણે પહેલા ભજન કર્યું હોય, પહેલા તો સત્સંગની જરૂર પડે, સારા સદગુરુ હોય, સારી દિશા આપે, પછી ભજન શરૂ થાય, અને ભજન શરૂ થાય પછી પ્રતીક્ષા શરૂ થાય. ઘણા લોકો એવા છે સીધી રાહ જોવે, બેકગ્રાઉન્ડ તો કે કાંઈ નહીં, ઝીરો, કાંઈ નિયમ પાડવાનું, કાંઈ ભજન કરવાનું, કોઈ દી મંદિરે જવાનું, અને દુઃખ પડે ત્યારે હે પ્રભુ રક્ષા કરજો. ભગવાન કે લુખાવની રક્ષા કરવા રહું તો નવરો જ ન પડું. રૂકમિણીજી નાના હતા ત્યારથી નારદ મુનિના કહેવાથી એ કૃષ્ણની ભક્તિમાં લાગી ગયા. પછી તો જુવાન થયા એટલે સમજણા થયા, એટલે મનોમન કૃષ્ણને પતિ તરીકે સ્વીકારી લીધા. એ તો નારાયણ છે. અને પછી ખબર પડી ત્યારે બ્રાહ્મણને મોકલીને સમાચાર આપ્યા, અને ભગવાન કૃષ્ણ નીકળી ગયા. અને એ રાત્રિએ રૂકમિણીજી પ્રતીક્ષા કરે છે. શું પ્રતીક્ષા કરે છે? સતત પ્રતીક્ષા અપલક લોચન, સતત પ્રતીક્ષા અપલક લોચન, હે ભવ બાધા વિપતિ વિલોચન, હે ભવ બાધા વિપતિ વિલોચન. સ્વાગત કા अधिकार दीजे, स्वागत का अधिकार दीजे, स्वागत का अधिकार दीजे, स्वागत का अधिकार दीजे. शरणागत है नयन पुजारी, विनती सुनिए नाथ हमारी, विनती विनती सुनिए नाथ हमारी. આ બાજુ સવાર થવા આવી. રૂકમિણીજી રાહ જોવે છે કેમ ના આવ્યા. પણ જ્યારે પૂર્વ દિશામાં લાલાશ પથરાણી, સૂર્ય ઉદય થાય એના પહેલા કુંદનપુરના પાદરમાં ભગવાનનો રથ આવી પહોંચ્યો. સુદેવ રથમાંથી કૂદીને દોડ્યા. ભગવાને કહ્યું ઉતારો તો કરાવો. ત્યારે સુદેવ કહે છે મારી દીકરીને મેં વચન આપ્યું છે, સૂર્ય ઉદય થયા પહેલા દ્વારિકાધીશને લઈને આવું તો મોઢું દેખાડીશ, નહીં તો દ્વારિકાના દરિયામાં ડૂબી મળીશ. સુદેવ આવ્યા, રૂકમિણીજીને સમાચાર આપ્યા. રૂકમિણીજી રાજી થયા. કુળના નિયમ પ્રમાણે સખીઓની સાથે માતાજીના મંદિરે માતાજીની પૂજા કરવા જાય છે. અને આ બાજુ ભગવાન કૃષ્ણએ લીલા કરી. મૂર્તિઓ શિશુપાલ જેના લગ્ન રૂકમિણીના ભાઈએ રૂકમૈયાએ ગોઠવ્યા છે, એ શિશુપાલ હાથમાં તલવારનું ઠૂઠું ખોટું નાળિયેર વરરાજો થઈને આવ્યો છે. અને આ બાજુ કૃષ્ણ પધાર્યા. બધાને ખબર હતી કે કૃષ્ણ આવશે અને ચોરી કરવાની ટેવ છે, માટે કડક બંદોબસ્ત કરવામાં આવે. ભગવાન કૃષ્ણને ખબર પડી કે આ તો લગ્ન નથી લાગતા, યુદ્ધ લાગે છે. અહીંયા આટલા બધા રાજા મહારાજાઓ સૈનિકો આ બધું છે શું? એ વખતે ભગવાન કૃષ્ણએ શિશુપાલની બેનનો રથ આવ્યો, વરરાજાની બેનનો રથ આવ્યો. એટલે ભગવાને તપાસ કરાવી કે બેન આવી છે, તો કે શિશુપાલની બેન નથી આવી, પણ રથ મોકલ્યો છે અને ભાઈને માટે ભેટની સામગ્રી મોકલી છે. ભગવાને શિશુપાલની બેનનો રથ આવ્યો હતો ને, એના ડાયવરને ફોડી નાખ્યો. હોનાની દ્વારિકાના માલિક એકાદી હોનાની ઈટ આપી દીધી છે. રથના પડદાઓની અદલા બદલી થઈ. ભગવાને પોતાના રથના પડદા અને ધ્વજ પહેલા આપી દીધા, અને એના રથના પડદા અને ધ્વજ
ભગવાને પોતાના રથ ઉપર લઈ લીધા અને પછી દારૂક સારથીને કીધું હવે રથ સીધો માતાજીના મંદિરે લઈ લે. કોઈ પૂછે કે કોનો રથ તો કહેવાનું વરરાજાની બેનનો રથ. પડદા ભગવાને પાડી દીધા, અંદર બેહી ગયા. પીતાંબર ઓઢી રૂકમિણીજીનો રથ માતાજીના મંદિરે પાછળ પાછળ ભગવાનનો રથ જાય. કોઈએ કીધું શિશુપાલ જો જો તારી બેન આવી. શિશુપાલ કે હોય જ નહીં, હું રૂબરૂ ગયો હતો. હા, મારે એ બેન બનતું નથી એટલે એમાં રિહાયેલી છે, નહીં આવે. આ રથ રહ્યો પણ જોતો ખરો, રથની ઉપર ધ્વજનું ચિહ્ન. શિશુપાલ કે છે તો બેન હો, ગમે તેમ તો એ બેન ખરી ને, બેનડી. હા, અમારા લગ્ન થાય અને વાહામાં ટબુડી કોણ કહે? બેન તો જોઈએ જ ને. એ ગમે તેમ તો આવી તો ખરી ને. હા, તું ભાગ્યશાળી છો. શિશુપાલને ઓલી શંકા પડી કે બેનના બદલે પેલા દ્વારિકા વાળો ભાઈ હશે તો તપાસ તો કરવી જોઈએ, ચાલુ પાકું કરવું જોઈએ, નહીં તો છેતરાઈ જઈએ. શિશુપાલ કે છે બધા રથ ઊભા રખાવો. ભગવાનનો રથ ઊભો રખાવવામાં આવ્યો. ભગવાને ઈશારો કર્યો દારૂકને, જરાય વાઈડ્યાય ન કરતો. દ્વારિકાવાળા છે ને આંખો તરત કાઢે. ભગવાન કે હથરો રેજે. હા, સીધા જવાબ આપજે. સારું પ્રભુ, સમજી ગયો. શિશુપાલ પોતે આવ્યો. બેન આવ્યા છે? પેલો ડ્રાઈવર કે હા. ક્યાં છે? અંદર બેઠા છે. શિશુપાલે આમ પડદો ઊંચો કર્યો. ભગવાને અંદરથી પડદો પકડી રાખ્યો. એમ કે છે શિશુપાલને એમ કે બેન આવી ખરી પણ હજી અબોલા છે, રિહાયેલી છે, એટલે એમ ક્યાંથી મોઢું દેખાડે, એમ ક્યાંથી અબોલા તોડે? કંઈક માગશે મોટું ભાઈની પાસેથી. સારું સારું, આવી તે બહુ થઈ. સારું, જવા દો રથ. વળી રથ ગતિમાન થયો એટલે કોઈએ પૂછ્યું બેન આવી? તો કે હા. તે જોઈ નથી? પાકું તો કર. એલા રથ ઊભા રાખો, રથ ઊભા રાખો. વિચાર કરે પાકું કેમ કરવું? તે યાદ આવ્યું, હા, હું અને મારી બેન નાના હતા ત્યારે વાતમાં ઝઘડતા ત્યારે મારી બેન મારા જમણાથી બચકું ભરતી. રથના બે પડદાની વચ્ચેથી રથની અંદર હાથ નાખું ને બચકું ભરે તો બેન, બચકું ન ભરે તો પેલો ભાઈ દ્વારિકા વાળો. કારણ કે એને ક્યાંક ખબર પડે બચકું ભરવું જોઈએ એવું. ભગવાન કે મને બધી ખબર પડે, તું હાથ તો આવવા દે. લોટકો છું, માખણ ખાઈને બેઠો. હા, એવું બચકું ભરું ને તે પાણી ગ્રહણ કરવા જેવું ન રહે. શિશુપાલે બે પડદાની વચ્ચેથી હાથ નાખ્યો અને ભગવાને જે બચકું ભર્યું, ખાતરી થઈ ગઈ બેન આવી છે. હે, પાટાપીંડી થયા. જવા દો સડસડાટ. અને હવે ભાઈ ફૂલ પરમિશન, કોઈ રથ રોકી ના શકાય હવે. અને રથ ગતિમાં માતાજીના મંદિરે માં આદ્ય શક્તિ ભવાનીની સ્તુતિ કરી છે રૂકમિણીજીએ. અને રૂકમિણીજીની પ્રાર્થનાથી ભગવતી પાર્વતીના પ્રસન્ન થયા. ગળાનો હાર હતો એ માં પાર્વતીના કંઠમાંથી રૂકમિણીના ગળામાં પડ્યો અને માતાજી બોલ્યા, હે દેવી, તમને જે ભગવાન ગમી ગયા છે તે આવી ગયા છે લેવા. ભાવ હોય ને તો મૂર્તિ બોલે, ભાવ ન હોય તો ઘરવાળા ન બોલે. એ અબોલા લે, રિહાન ઉજા જાય બાપના ઘરે. ભાવ જોઈએ. પ્રાર્થના કરીને જ્યાં નીચે ઉતરે, મંદિરના પગથિયા ઉતરતા વિચારે કે માતાજીએ તો કીધું કે ભગવાન આવી ગયા, પણ ક્યાં હશે? હા, જરા જોઈ લઉં. એટલે માતાજી રૂકમિણીજીએ ભગવાનને જોવા માટે બહાનું કાઢ્યું. પોતે આમ લાજ કાઢી હતી ને, એટલે આમ ચોટલો હરખો કરવાના બને આમ લાજ થોડી ખોલી અને આમ જરા લાજ ખોલીને સામે પગથિયા ઉતરતા પગથિયા પૂરા થઈ જાય. વિશાળ મેદાન હતું, ત્યાં ભગવાન કૃષ્ણએ પોતાનો રથ વાળીને ઊભો રાખ્યો હતો. રથનું પાછલો દરવાજો ઉઘાડો અને ભગવાન કૃષ્ણનો એક ચરણ ધરા ઉપર, બીજો ચરણ રથના પગથિયા પર, અને ભગવાન હાથ ખુલ્લા કરીને ઊભા હતા અને બોલ્યા, દેવી મેં ઇધર હું, આ જાઓ. અને રૂકમિણીજી ધડ પગથિયા ઉતરતા બોટ કાઢીને દોડ્યા.
ઘટામાં વીજળી સમાઈ જાય એમ ભગવાનની બાહોમાં સમાઈ ગઈ રૂકમિણી. ભગવાને તેણીને રથમાં બેહાડ્યા, પોતે બેઠા અને દારૂકને કીધું હવે તમ કરે પાવર અજમાય, હવે દેખાડ. અને પછી બધાએ રાજા મહારાજાની વચ્ચે થઈ સડસડાટ રથ નીકળી ગયો. ત્યારે ખબર પડી બેન નહીં પેલો ભાઈ હતો દ્વારકાધીશ. જુઓ ગુજરાતમાં રહીને ભાઈ લાગુ પડે. આ ભાઈ દ્વારકાધીશ નારાયણ. પછી તો જે પાછળ આવ્યા ને પીખી નાખ્યા છે, સીધા કર્યા છે. રૂકમણીઓ આવ્યો છે, એની અભદ્ર ક્રિયા કરી, રૂકમિણીજીના કહેવાથી એને છોડી દીધો અને ભગવાન દેવી રૂકમિણીજીને લઈને આવ્યા છે માધવપુર. અને વિધિ વિધાન પૂર્વક દેવતાઓ બ્રહ્માજી ઋષિમુનિઓ સૌ આવ્યા અને વેદ વિધિ પુરસ્સર ભગવાન દ્વારકાધીશનું પહેલું લગ્ન દેવી રૂકમિણીજીની સાથે થયું છે. આવો એક બાર વડે ભાવ છે. ભગવાન એકલા હતા, હવે લક્ષ્મીજી પધાર્યા, હવે ભગવાન સજોડા થયા. ત્યારે એક બાર વડતાલમાં બિરાજમાન એ લક્ષ્મીનારાયણ દેવનો જય જયકાર કરીએ. બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. આ સાથે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની કથાને અહીંયા વિરામ આપીએ અને ભગવાન પરણ્યા છે ત્યારે આપણે રાસોત્સવ કરીને થોડી વાર રમીને ભગવાનના લગ્નની મજા માણીએ અને ભગવાનને વધાવીએ. એટલા માટે ખૂબ ભાવથી જેને જેને લક્ષ્મી જોઈતા હોય એ હાજર રહેજો લક્ષ્મીજી, કારણ કે નોંધ લેવાના છે મારા લગ્નમાં કોણ કોણ આવ્યા, કોણ કોણ રોકાણા. એટલે આપણે સૌ એક બાર વડે ભાવ છે એકાદ બે પંક્તિ ગાઈ લઈએ, પછી રાસની શરૂઆત કરીશું. અરે कसर न राखी को हे श्री कृष्ण परण्या रुक्मणी ने आव्या दीन गरी मोमी जेणे दीवानी रख्यो एना पुण्य कणो नहीं पार श्री कृष्ण पर
લખ્યો એના પુણ્ય તણો નહીં પાર. મુક્તાનંદ કહે મહાપ્રભુની અચલ જુગ જુગ જોડ. શ્રોતાજન જે સાંભળે તે બોલો જય રણછોડ. મુક્તાનંદ કહે મહાપ્રભુની અચલ જુગ જુગ જોડ. શ્રોતાજન જે સાંભળે તે બોલો જય રણછોડ. બોલો જય રણછોડ. બોલો જય રણછોડ. બોલો જય રણછોડ. બોલીએ રણછોડ રા